मित्रों तो अमे बायपास थी नज़दीक अमे होस्टेल नी अंदर रोकाणा छे। बायपास थी नज़दीक 1 किलोमीटर गाड़ा में बधी जग्याए રહેવા માટે હોસ્ટેલ અને મકાનો રાખવામાં આવે છે। ત્યાં કણે તમને મળી જશે। તો અત્યારે અમે ચાલીને બાયપાસની તરફ જઈ રહ્યા છીએ। ત્યાંથી આપણે રિક્ષા મળી જશે અને આ છે અયોધ્યાનો હાઈવે। ત્યાં તમને પોસ્ટરો જોવા મળશે જ્યાં આખી રામાયણ જે છે એ દર્શાવવામાં આવી છે। તો અહીંથી 1.5 કિલોમીટર સરયુ નદી આવેલી છે। તો અમે પહેલાં જઈને સરયુ નદીમાં સ્નાન કરવાના છીએ। અને સામે તમે જોઈ રહ્યા છો કે પોસ્ટરો ખૂબ સરસ બનાવ્યા છે। પોસ્ટરનું આ ચિત્ર જે છે તે ઠેઠ તમારે સરયુ નદી સુધી તમને જોવા મળશે। અને આગળ જતા સરયુ નદીની નજદીક છે લતા મંગેશકર ચોક આવેલો છે। લતા મંગેશકર ચોકમાં આ આખો તમને જે હાઈવે બતાય છે ત્યાં દર મંગળવારે કહેવાય છે કે આખા અયોધ્યામાં જે છે ખાવાનું દેવામાં આવે છે। અહીંયા ભંડારો કહેવાય છે। तो आखा मंगलवारना दिवसे आखो दिवस अहींया अयोध्यानी अंदर कोई पण व्यक्ति भूख्यू नहीं रहतुं। ए खरेखर खूब ज सारूं काम कहेवाय के अहींया आखा अयोध्यामां जे छे दर मंगलवारना दिवसे भंडारो लागे छे। આ સામે જોઈ રહ્યા છો તે છે લતા મંગેશકર ચોક। અને અહીંયા મિત્રો આજે સોમવાર છે એટલે કાલના મંગળવારની તૈયારી જે છે અહીંયાથી જ શરૂ થઈ ગઈ છે। સામે તમે મંડપ ભરી રહ્યા છો ત્યાં આવતીકાલે ભંડારો લાગવાનો છે। એટલે મંગળવારે દર મંગળવારે અહીંયા જમવાનું રાખે છે। ઓટોવાળાથી માંડીને આખા બધા જ આખા અયોધ્યામાં મંગળવારના દિવસે કોઈ પણ માણસ અહીંયા ભૂખ્યું સૂતું નથી। તો અત્યારે આપણે સરયુ નદીની નજદીક પહોંચી ગયા છે અને સામે સરયુ નદી છે। તો અહીંયા આપણે ચાલીને જવું પડશે અહીંયાથી। એટલે આ છે સરયુ નદીની મેન બજાર। तो अहींया मित्रों अमे सांजना टाइमे पहोंच्या छे। एटले अहींया पण गंगा नदीनी जेम रोज सांजे आरतीनो टाइम थाय छे त्यारे अहींया आरतीनी अत्यारे तैयारी चालू थई गई छे।
મિત્રો આ સરયુ નદી જે છે તેમાં શ્રી રામ ભગવાને જળ સમાધિ લીધી છે, એટલે ખૂબ જ આ પાવન સ્થળ છે. અહીંયા તમારે દર્શન કરવા આવવું હોય તો તમારે બાયપાસથી માત્ર 1.5 કિલોમીટર થાય છે.